ચૂંટણીની માંગ સાથે પશુપાલકોમાં વધી રહી છે નારાજગી। દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણી લંબાઈ છે। તાપીના બાજીપુરા ખાતે ચૂંટણી વહેલી તકે યોજવાની માંગ સાથે પશુપાલકો મોટી સંખ્યામાં ઉમટ્યા। પશુપાલકોએ સુમુલના એમડીને બોલાવીને ઉગ્ર પ્રશ્નોત્તરી કરી। છેવટે સુમુલના એમડીએ એફિડેવિટથી લેખિત બાંહેધરી આપતા મામલો શાંત પડ્યો। નામદાર હાઈકોર્ટની અંદર પણ પિટિશનો દાખલ થઈ હતી અને એ પિટિશનના સંદર્ભે આજે અહીંયા સુમુલના મેનેજિંગ ડિરેક્ટર શ્રીએ જાહેરમાં ખાતરી પણ આપી કે સુમુલ તરફથી જે દાવાની અંદર એફિડેવિટ દાખલ કરવાનું હોય એ ચૂંટણી તાકીદે યોજાય એ બાબતના એમણે એફિડેવિટ આપ્યું છે। તો બાજીપુરા સુમુલ કેન્દ્ર ખાતે 8 ઓગસ્ટ 2025ની આગલી કમિટીની મુદત પૂરી થઈ હતી અને 22 ઓગસ્ટ 2025થી કસ્ટોડિયન કમિટી કાર્યરત છે। હવે આગામી દિવસોમાં સુમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટરે કરેલું એફિડેવિટ કોર્ટ પર રજૂ કરાશે। ત્યારબાદ કોર્ટ જે નિર્ણય કરશે એ માન્ય રહેશે તેવું પશુપાલકોના આગેવાનોએ જણાવ્યું। જે 5 વર્ષથી સુમુલ ડેરીની અંદર કસ્ટોડિયન મૂકવામાં આવેલો છે અને એની પિટિશન હાઈકોર્ટમાં ચાલતી હોવાથી ચૂંટણી પાછળ લંબાતી હતી। એટલા માટે પશુપાલકોના હિત ખાતર આજે અહીંયા બાજીપુરા ખાતે પશુપાલકોએ એક મિટિંગનું આયોજન કર્યું હતું।